શિહોરના સણોસરા ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ. વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાયો. શિહોર તાલુકા વહીવટીતંત્ર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો સુધી સરળતાથી પહોંચે તે હેતુથી આજે શિહોર તાલુકાના સણોસરા ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે માટે સવારે 10 કલાકે સણોસરા કેન્દ્રવતી શાળામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ગ્રામજનોને આયુષ્યમાન ભારત કાર્ડ, આધાર કાર્ડ અપડેટ, રેશન કાર્ડ સંબંધિત કામગીરી, વિવિધ પેન્શન યોજનાઓ, વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતની અનેક કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓને જરૂરી સેવાઓનો લાભ પણ અપાયો હતો. આ પ્રસંગે તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સણોસરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં શિબિરમાં હાજર રહી યોજનાઓનો લાભ મેળવ્યો હતો. સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકો વિવિધ યોજનાઓ અંગે માહિતગાર બને તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. રિપોર્ટર વિપુલ બલિયા, યશ્વી ગુજરાત ન્યૂઝ, શિહોર. હું એમબી રાવ, તાલુકા વિકાસ અધિકારી શિહોર. આજે સરકાર દ્વારા અમને જે આદેશ આપવામાં આવેલ છે કે માનનીય વડાપ્રધાનશ્રીના 12 વર્ષના કાર્યકાળ, જે 12 વર્ષ વિકાસના, 12 વર્ષ વિશ્વાસના અને 12 વર્ષ જન કલ્યાણની થીમ છે, એના આધારે આપણે દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ આપણે આ શિબિર આયોજિત કરવાનું છે. શિહોર તાલુકામાં કુલ 4 જિલ્લા પંચાયત સીટ આવે છે: સણોસરા, સોનગઢ, ગાંગડી અને તાણા. એ અંતર્ગત આજે આપણે 12 તારીખે સણોસરા મુકામે આ શિબિરનું આયોજન કરેલ છે. તેમાં સણોસરા ઉપરાંત આજુબાજુના 16 ગામના લોકોને, લાભાર્થીઓને આપણે ઇન્વાઇટ કર્યા છે. આ માટે આપણે પદાધિકારીનો પણ સહયોગ લીધેલો છે અને પંચાયત, મહેસૂલ, ઉર્જા, પેટ્રોકેમિકલ, સામાજિક અધિકારીતા વગેરે અલગ અલગ વિભાગોની લગભગ 15 યોજનાઓનું કામ આજે સ્થળ પર લોકોને આપણે લાભ આપવા માટે અહીંયા બધા ભેગા થયેલા છીએ. તાલુકાનું વહીવટીતંત્ર, મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, તાલુકા પંચાયત પરિવારના સંયુક્ત કાર્યક્રમ છે. હજી સવારથી અમારો પ્રોગ્રામ ચાલુ છે. સાંજે 5 વાગે